દરેક વ્યક્તિ વસ્તુમાં કંઈ ને કંઈ ગુણ રહેલો છે. આત્મા એક જ એવો છે જે ઘન હોવાથી એની અંદર કાંઈ દાખલ થતું નથી. નામ રૂપ ને ગુણ જેટલી વસ્તુને લાગે છે એ બધી વસ્તુ પરિવર્તનશીલ છે. જ્યારે આત્મદેવ તો નથી નામ, નથી રૂપ, નથી ગુણ. ઘન હોવાથી એમાં કાંઈ દાખલ થતું નથી. એટલે એ આત્મદેવ સર્વોપરી સત્તા છે. એનાથી મોટો કોઈ દેવ છે નહીં. જેને આત્માને જાણ્યો એને બધું જાણી લીધું. ગીતા ગ્રંથ આખો આત્મદેવ ઉપર છે. ગુણવાળી વસ્તુ સાથે નહીં યોજના અને સ્પર્શે નહીં પંચભૂત. રામદેવની ખબર નથી એટલે ક્યારેક એ સતોગુણમાં વયો જાય, ક્યારેક એ રજોગુણમાં વયો જાય, ક્યારેક એ તમોગુણમાં વયો જાય. 5 તત્વમાંથી એકેય તત્વ રામદેવને ઓળખતું નથી. છતાં પણ માથામાં મૂકેલા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ આ 5 વિષય માયાએ બિછાવેલી ઝાડ છે અને ઈશ્વરના અંશને એટલે જીવને એ 5 વિષયની ઝાડમાંથી બહાર નીકળવા ન દે. માયાનું આ કામ. દરેકને પોતાનું મેન્યુફેક્ચર બહુ ગમે. મન છે એનું મેન્યુફેક્ચર છે પિંડ અને બ્રહ્માંડ. એટલે મન માયાનંદન હોવાથી 5 વિષયની ઝાડમાંથી દીકરો મારો કોણ બહાર નીકળે છે એનું એને સતત ધ્યાન હોય. જો આ વાત તો ગીતાજી છે જ ગુરુદત્તના શિખરે પગી ગયો. વિચાર કરો, આ મન અને ઓલું તો ક્યાંય જાય નહીં. અને જાય તો ગુરુજી મને કે જવા દેવાય ને. મનના રચેલા જે પદાર્થ ત્યાં લગી મન જાય છે, પણ મનની પાર મુકુંદ બિરાજે અને ત્યાં જાતા તો લય થશે. પછી મન રહે જ નહીં. રીએ તો પથ્થર ખાંડે ને આપણી, એ રીએ જ નહીં. ઓધવ હું તારી પાસે બીજું કશું માગતો નથી. ભાગવતમાં આવે છે ભગવાનનો પરમ સખા છે. એક મન તું મને આપી દે. અને અઘરામાં અઘરી ચીજ હોય, ઘણા જન્મથી લાખા આ મન ભટકે છે. એ જેનું છે એને લઈને હોપો. મન જ્યાં સુધી તમારી પાસે છે ત્યાં સુધી તમારી પત્ર આપવાનું ખાંડશે. અને જેવો મન તમારી પાસેથી ગુરુ પાસે વહી ગયું એટલે જે આપાપણું છે એ તમારી પથ્થર નહીં ખાંડે. હા બેટા, જોયેલી છે બેટા, તમારી પથ્થર નહીં ખાંડે. જેવું તો મન ગયું ને એને માટે તમારે સમદર્શી થવું પડે અને ક્ષમતાને ગ્રહણ કરવી પડે. ક્ષમતા એક એવો દૈવી સંપત્તિનો સદગુણ છે કે જેને ક્ષમતાને સજ્જ કરી. સજ ક્ષમતા ભજ રામ પ્રભુને અને જય પણ ગુરુચરણોમાં સત્સંગતનો રંગ ચડાવી જા જીતી જંગોમાં. હે જીવડા તું રાખ બનીને રોમાં. રોમાં જીવડા રોમાં, હારણ રાખ બનીને રોમાં. જે ફૂલ ખીલું કડીમાંથી
એ ખરવાનું ખરવાનું ખરવાનું, ખીલું તે ખરવાનું, જોઈ લો છોડ લતા વૃક્ષોમાં, છોડમાં જો, લતામાં જો, વૃક્ષોમાં જો, જન્મું તે જાવાનું નિશ્ચય કુદરતના નિયમોમાં, જીવડા રાખ બનીને રોમાં. ઢોરાઈને બસ 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 બસ. ચા પી લો બાબા, રામદેવભાઈ ચા પી લો બેટા. છાયો રહે છે કોઈ ઘરોમાં, સુખ દુઃખ તો આવે ને જાવે, સાપ કહ્યું છે શ્રુતિઓમાં, જીવડા રાખ બનીને રોમાં, ભરતી ઓટ કદીએ કાયમ રહે છે સમંદરોમાં. 6 કલાક થાય એટલે ભરતી આવે, 6 કલાક ઓટ આવે, વળી 6 કલાક ભરતી આવે. સુખ દુઃખ તો આવે ને જાય, સાપ કહ્યું છે શાસ્ત્રોમાં, જીવડા રાખ બનીને રોમાં. રોમાં જીવડા રોમાં, એમાં કહે છે છેલ્લે સહજ ક્ષમતા, સહજ ક્ષમતા ભજ રામ પ્રભુને, જય પડ ગુરુ ચરણોમાં. સતસંગતનો રંગ લગાવી જા જીતી જંગોમાં. આ જગત આખામાં જીતી જા. ગુરુજી મને કે ઝીણકોક બનીને રહી છે. એટલે મેં કેવો આવડો કે ના, એ તો બહુ મોટું કહેવાય. કીધું આવડો તો કે ના, એ મોટું કહેવાય. આવડો તો કે એ મોટું કહેવાય. મેં તો આવડો તો કે એ તો બહુ મોટું કહેવાય. આવડો તો એ મોટું કહેવાય. તો ઝીણકોકમાં મેં કેને કહ્યો છો તો કે મોરાર ખંભાળીએ છે એ બોલ્યા છે, એ રજ મોરાર રવિના ચરણે, રજ મોરાર રવિના ચરણે, અલખ મેં નહીં અવતારા, પ્યારા मैंने देखा દિલ દીદારા. રજ બન્યા છે એ હૃદય મોટું, ઝીણકોક બન્યું. તો મેં કીધું મારે ક્યાં રહેવું, તમે મને આ શરીર તમારું છે એમાં સ્થાન બતાવો. ઓકે, કૃષ્ણને ભટ્ટ દીધાનું બાણું ક્યાં વાગ્યું હતું? મેં તો અહીંયા વાગ્યું હતું, અહીંયા વેરાવળ સોમનાથમાં, ભાલકા તીર્થમાં, અહીંયા બાણ મેં બસ ત્યાં રહી જાય છે. અને કોઈ અહીંયા પગલામાં કરીને જોવાની કોશિશ કરે, ઘરે જઈને જોઈ જાય, અહીંયા નહીં, ઘરે જઈને જોઈ જો. પણ ઝીણકો બની રહી બેઠા. કેટલો ઝીણકો બનવું કે સાહેબ રાયના 100 ભાગ કરો. હવે રાય કેવડી હોય રામદેવ ભૈયા, રાય કેવડી હોય એના 100 ભાગ કરવાના. ડિવાઈડર કોની પાસે હોય ભગવાન જાણે. પછી એમાંનો 1 ભાગ લઈ અને પાછા એના 20 ભાગ કરવાના. હા, ગરબેલા રાયના 100 ભાગ કરી એમાંનો 1 ભાગ લઈ એના 20 કરવાના. એથી મારો મેરમ ઝીણો છે. રવિ કે મેં રમતા જોયો, મેરમ છે ઝીણો, છે ઝીણો, છે ઝીણો. રવિ કે મેં રમતા જોયો, મેરમ છે ઝીણો, છે ઝીણો, છે ઝીણો. આહા, રવિને રમતા જોયો. મારું મેરમ તો બહુ ઝીણકો છે. એટલે એ એના જેવો બનાવે ને મને
એ તું ઝીણકો રહી છે, મોટો સાઈઝમાં જેને મોટો જોતી હોય એને તું હારીને રહી છે બેટા. મને કે હરિજન તો હાયરા ભલા, જીતન રે સંસાર, હાયરા હરીને મળ્યા અને જીતા જમની લાઠ. એટલે આપણે હારવું છે, જીતવું નથી બાપા. અને હારેલાનો સહારો છે ખાટું શ્યામ છે ને એ. એટલે એ આપણને પડવા ન દે, આપણને એમ બચાવી લે. આખું જગત જીતના તારા ગગન મેં ઇતના શત્રુ હોય, કૃપા હોય રઘુનાથની તો બાલ ન બાકો હોય, વાળ વાકો ન થાય. એટલે ઝીણકોક બની રહેજે ભાઈ. તો આખું જગત છે, દરેક વસ્તુમાં ગુણ છે રામદેવભાઈ, દરેક વસ્તુમાં ગુણ છે. હવે આપણે એ ગુણવાળી વસ્તુનો સંગ કરવો નથી. લીંબો લ્યો તો ખટાશ ગુણ છે, હાકર લ્યો તો ગળપણ ગુણ છે, નિમક લ્યો તો ખારપ ગુણ છે, પછી કોઈમાં તોરો, કોઈમાં મરચો લ્યો તો તીખો, લીમડો લ્યો તો કડવો, શેરડી લ્યો તો મીઠો, ખારો ખાટો તીખો તૂરો કડવો મીઠો, બધા ગુણ છે. હાથમાં લેતીનો ગુણ, પગમાં હાલવાનો ગુણ, આંખમાં જોવાનો ગુણ, કાનમાં સાંભળવાનો ગુણ, ગુણ સભરભાઈ. આપણે ગુણના ગુણ ગાવા છે, ગુણના માલિકના. જો કાયમ ટકનારું સુખ જોતું હોય તો ગુણને જવા દો, હળગાવી નાખો. ગુણ પતિ ગાય લે, સદાય સુખ પાય લે. મારો સદગુરુ ગુણપતિ છે, ગણપતિ નહીં ગુણપતિ. ગુણપતિ આયા રીધિ સીધી લાયા, નિર્ભય નામ સુનાયા. ગુરુ ગંભીના વાત કહીશી, કોઈ મળે સંત ઉપદેશી. ગુણપતિ ગાય લે, સદાય સુખ પાઈ લે. દુનિયા જખ મારે, આપણે શું લેવા દેવા? દુઃખી થાય કે સુખી થાય, હો ગુણમાં આટા મારે છે એટલે એમ જ હોય. એ એમ જ હોય એટલે ભાઈ એમ કાંઈ હરકશોકની હેડકી ન આવી જાય તમને. વિઘ્ન વિદારણ કાજ સુધારણ, કરોડ 33માં આગેવાની. હે મારા સંતો, પીઓને રામ રસ જાણી, પીઓને પ્રેમ રસ જાણી. રામ રસની વાત કબીરે બહુ કરી છે. નકર કબીર ક્યાં ને ક્યાં રામ, છતાંય કે રામ. કેવી રીતે કીધું? ધરી લે તો ધ્યાન, કરી લે ને જ્ઞાન. ધ્યાન ધરી લે અને જ્ઞાન કરી લે. મુખે તને રામ નામ કેમ ન આવે? કરી લે ને બંદગી. આ પડ જાવે, કરી લે ને બંદગી. કબીર સાહેબ બોલ્યા છે, વિચાર કરો કે મુખે તને રામ નામ કેમ ન આવે? વિઘ્ન હર્તા દેવ છે, ગુણનો પતિ છે, કોઈ વિઘ્ન આવતું જ નથી કાંઈ. મને ઘણા આવીને કમ્પ્લેન કરે શરીરની. મેં કીધું ભાઈ એમાં અમે શું કરી શકીએ? તમે ડૉક્ટર પાસે જઈ અને જે નિદાન કરાવવાનું એ કરાવો અને જે દવા લે એ લ્યો. એટલે શરીરમાં તો ચરખાની આશા કરશો નહીં. આ ચરખો નહીં રહેવે સરખો, આ કોને બનાવ્યો પવન ચરખો. અમે એવું કાંઈ જાણતા નથી. નકર અમે કહી કે આવ બચાવ, જા તેરા દર્દ દૂર હો જાएगा. દર્દ કી મારી મેં તો બન બન ફીરું, મેરો દર્દ ન જાને કોઈ. હેરી મેં તો દર્દ દીવાની, પ્રેમ દીવાની, મેરો દર્દ ન જાને કોઈ.
દિલના દર્દ ઓલા દર્દી દિલ જાણે. વેદીને એ નથી સમજાતું, નથી રહેવાતું, હવે નથી રહેવાતું. એમાં કે જલ કેરી પેદાઈશ ભઈ સબ, જલ કેરી ઝુકતી રચાણી. જલ કેરી પેદાશ બધું પાણીમાંથી પ્રગટ થયું છે. કે જલ કેરી પેદાશ ભઈ સબ, જલ કેરી ઝુકતી રચાણી. સોહી સાહેબ કેમ છોડીએ રે બંદા, એને કેમ છોડી દે? તન મન ધન કુરબાની, હે મારા સંતો પીઓને રામરસ જાણી, પીઓને પ્રેમરસ જાણી. બધાએ ભૂલા પડ્યા છે. ભૂલેલ ભમરો ફરે ભટકતો. મન છે ને એ ભૂલેલો ભમરો છે. ફાકી ખાધા ખાય જ કરે. હજી ચા પીધો હોય ને ત્યાં ઊભી ન થઈને કોગળા કરે, વાં જઈને ખિસ્સામાંથી ફાકી કાઢનું ચા રાખે અંદર. ભૂલેલ ભમરો ફરે ભટકતો, બોલે ભરમ કેરી વાણી. નિશ્ચય વાણી હોય એ ભરમની વાણી ન કહેવાય. હકડ ડકડ હોય ને એ ભરમની વાણી કહેવાય. એને બોલ્યા કરે. સુખ મળ્યું ન મળ્યું, મળે તો મળે, ન મળે તો ન મળે. આ ભરમની વાણી. હવે નક્કી પડે સુખ મારે નામનું, નાવે નિજ નામને સમાના. આ નક્કી પડે ભજનની વાત. એટલે કે ભૂલેલ ભમરો ફરે ભટકતો, બોલે ભરમ કેરી વાણી. સદગુરુ મળે તો શાન સમજાવે, આપે આતમની ઓળખાણી. હે મારા સંતો પીઓને રામરસ જાણી, પીઓને પ્રેમરસમાં જાણી. ગુરુજી હાથ ધૈરો શિર ઉપરે, ત્યારે જળહળતી જ્યોત દર્શાવી. આ વચનની જ્યોત છે એ જળહળતી છે, ક્યારેય બુઝાતી નથી. વચનનો એક દેવ બળે, જ્ઞાની નર સુરતા ધરો. નૂર છે તુહી અંતરે, નૂર છે તુહી અંતરે. એની વાતો તો વિગતે કરો. હો વચન સ્વરૂપી જ્યોત કહાવે, તહાં તો મનવા રાચો. અનાદિ પુરુષની ખબર ન જાણી, તબ લગી મત હે કાચો. એટલે કે છે કે ગુરુજી હાથ ધૈરો શિર ઉપરે, ત્યારે ઝળહળતી જ્યોત દર્શાણી. એ ટાઈમે મટી ગયો અંધેરો, એટલે અજ્ઞાન હતું એ બધું ભાગી ગયું. મટી ગયો અંધેરો, ભયો ઉજિયારો. હૃદય જ્યોત જળાની, હૃદયમાં જ્યોત દેખાણી. ઓહો, સૂર્યને આ દીવો પ્રકાશ આપે છે, ચંદ્રમાને આ દીવો પ્રકાશ આપે છે, અગ્નિને તેજ આ દીવો આપે છે, અગ્નિ તારામાં આ જ્યોતનો પ્રકાશ છે. ઓ ગાયના ઘીની જ્યોતમાં આનો પ્રકાશ છે. આરે મારો ગળે અનેક નર સિદ્ધ્યા, જેની સુરતા શબ્દે છે રાણી રે. ભડકતી હતી હવે સુરતા એક શબ્દમાં જ રહી. કેમ કે શબ્દ બધું દેખાડે છે પણ પોતામાં કાંઈ રાખતો નથી. એટલે સુરતા એનો સંગ કર્યો. અને પાછો એનો ભાઈડો રહ્યો એટલે ગમે એ ખરા ને ન્યાય છે, મજા પડી જાય ને. વર પરડીને ઘરે આવ્યો, હજી સુરતા શબ્દને ભેટે, કોઈ આવી સુરતા સુગર સમેટે તો એના ઘટમાં સાહેબ ભેટે.
તો કે છે આરે મારગડે ઘણા ન સિદ્ધ્યા જેની સુરતા સભ્ય છે રાણી. એ ટાઈમે ઉપજો વૈરાગ, આમ વૈરાગ નો એ એમ ઉપજે. ઉપજો વૈરાગ પરમ કેરી ભક્તિ, ઉપજો વૈરાગ નામ કેરી ભક્તિ. કોક હરિજન હિરલે જાણી, કોઈ પ્રેમી પુરુષે પીછાડી, એના શિરને સાથે માણી. હે મારા સંતો પીઓને પ્રેમ રસ જાણી. પછી કે સાધુડાની વાણી મેં સદાય સુખ જાણી. બાવો બોલે છે વેણ પર વાણી, વેણ હોય એના પર વાણી બોલે છે. એ તો બોલે છે, તું એને બોલે છે એને બોલ ને. તો કે આમ તો ભાઈ એને બોલે છે એને બોલ. બાવો બોલે છે વેણ પર વાણી, સાધુડાની વાણી મેં સદાય સુખ જાણી. બાવો બોલે છે વેણ પર વાણી. કહે ભૈરવનાથ ખુલી ગયા તાળા, અરસ પરસ દર્શાણી. મારા સંતો પીઓને રામ રસ જાણી રે. હો બોલ સદગુરુ મહારાજ. ગોરધનભાઈ થોડુંક બોલ્યો પછી હું જાઉં ભજનમાં. ક્યાં એવું કોઈ ગમે એના ભેગું હોય જશે. આ થોડા કદી ગમે ભૂપેનભાઈ ભેગું હોય જશે. એમ થોડું કે હા જાવું છે, અહીંયા જ છે. હે આવવામાં ક્યાં ચિંતા? આવવા તો ઘણાય મળી જાય. ગમે એને રિક્ષા કરી લઈશ. આવવાની કઈ ઉપાધિ નથી. ભજનમાં જાવું. શેટરની તો પહેલે સેટરની પહેર લઉં ને. છાપો રાખી દે પેલા. બાબુ